આપણે મત્સ્ય પુરાણના 16મા દિવસની કથાને આગળ વધારીએ. આમના વંશમાં ભવિષ્યમાં ઉત્પન્ન થવાવાળા રાજાઓનું વર્ણન કરી રહ્યો છું. અધિસીમ કૃષ્ણનો પુત્ર રાજા વિવક્ષુ થશે. ગંગા દ્વારા હસ્તિનાપુર નગરને વહાવી દીધા પછી વિવક્ષતુ નગરનો પરિત્યાગ કરીને કૌશાંબી નગરીમાં નિવાસ કરશે. તેના મહાન બળ પરાક્રમથી સંપન્ન 8 પુત્ર થશે. તેમાં મોટા પુત્રનું નામ ભૂરી હશે અને તેનો પુત્ર ચિત્રરથ થશે. ચિત્રરથથી સુચિદ્રવ, સુચિદ્રવથી વિષ્ણુમાન અને વૃષ્ણિમાનથી પરમ પવિત્ર રાજા સુષેણ ઉત્પન્ન થશે. સુષેણનો પુત્ર સુનીત નામે રાજા થશે. રાજા સુનીતનો મહાયશસ્વી નૃચક્ષુ થશે. તેનો પુત્ર સુખીબલ થશે. સુખીબલનો પુત્ર ભાવિ રાજા પરિશ્રવ અને પરિશ્રવનો પુત્ર રાજા સુતપા થશે. તેનો પુત્ર નિસંદેહ મેઘાવી થશે. મેઘાવીનો પુત્ર પુરંજય થશે. તેનો ભાવિ પુત્ર ઉર્વ અને તેનો પુત્ર તિગતમાં થશે. તિગતમાંથી બૃહદરથ અને બૃહદરથથી વસુદામનો જન્મ થશે. વસુદામાંથી શતાનિક અને શતાનિકથી ઉદયનની ઉત્પત્તિ થશે. ઉદયનથી વીરવર રાજા વહિનર થશે. વહિનરનો પુત્ર દંડપાણી થશે. દંડપાણીથી નિરમિત્ર અને તેનાથી ક્ષેમકનો જન્મ થશે. આ વંશ પરંપરા વિશે પ્રાચીન વિપ્રો દ્વારા ગાયેલો એક શ્લોક પ્રસિદ્ધ છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિયોની યોનિ સ્વરૂપ આ વંશ જે દેવર્ષિઓ દ્વારા આદરણીય છે. કલયુગમાં રાજા ક્ષેમક પછી સમાપ્ત થઈ જશે. આ પ્રમાણે પુરુવંશનું તથા પાંડુપુત્ર અર્જુનના વંશનું વર્ણન મેં યથાર્થ રીતે કરી દીધું. ત્યાર પછી આવે છે 51મો અધ્યાય, અગ્નિવંશનું વર્ણન તથા તેમના ભેદ ઉપભેદનું કથન. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, જે અગ્નિ દ્વિજાતિઓ માટે સદા પરમ પૂજ્ય માનવામાં આવ્યા છે, હવે તેમનું તથા તેમના વંશનું ક્રમશઃ વર્ણન કરો. સૂતજી કહે છે કે ઋષિઓ સ્વયંભૂ મન્વંતરમાં જે આ અગ્નિના અભિમાની દેવતા કહ્યા છે એ બ્રહ્માના માનસપુત્ર છે. સ્વાહાએ તેમના સંયોગથી પાવક, પાવમાન અને સૂચિ નામક 3 પુત્રોને જન્મ આપ્યો, જે અગ્નિ પણ કહેવાય છે. તેમનામાંથી પાવકને વૈદ્યુત જળ વીજળીથી ઉત્પન્ન, પવમાનને નિમર્થ્ય નિમર્થનથી કરવાથી ઉત્પન્ન અને સૂચિને સૌર સૂર્યના સંબંધથી ઉત્પન્ન અગ્નિ કહેવામાં આવે છે. આ બધા અગ્નિ સ્થાવર સ્થિર સ્વભાવવાળા માનવામાં આવ્યા છે. પવમાનના પુત્ર જે અગ્નિ થયા તેમને કવ્યવાહન કહેવામાં આવે છે. પાવકના પુત્ર સહરક્ષ અને સૂચિના પુત્ર હવ્યવાહન થયા. દેવતાઓના અગ્નિ હવ્યવાહ છે, જે બ્રહ્માના પ્રથમ પુત્ર છે. સહરક્ષ અસુરોના અગ્નિ છે તથા પિતરોના અગ્નિ કવ્યવાહન છે. આ પ્રમાણે આ ત્રણેય દેવ, અસુર, પિતર આ ત્રણેયના અલગ અલગ અગ્નિ છે. આમના પુત્રોની સંખ્યા 49 છે. તેમને હું વિભાગપૂર્વક અલગ અલગ નામ અનુસાર બતાવી રહ્યો છું. સર્વપ્રથમ પાવન નામક લૌકિક અગ્નિદેવ થયા, જે બ્રહ્માના પુત્ર છે. તેમના પુત્ર બ્રહ્મહદિ નાગ્નિ થયા, જે ભરત નામે પણ વિખ્યાત છે. વૈશ્વાનર નામક અગ્નિ 100 વર્ષ સુધી હવ્યને વહન કરતા રહ્યા. પુષ્કરનું મંથન કરવાથી અથર્વાના પુત્ર રૂપે જે અગ્નિ ઉત્પન્ન થયા તે દધ્યવાર્થના નામે પ્રસિદ્ધ થયા. તેમને દક્ષાણાગ્નિ પણ કહેવામાં આવે છે. ભૃગુથી અથર્વાની અને અથર્વાથી અંગિરાની ઉત્પત્તિ બતાવવામાં આવે છે. તેમનાથી લૌકિક અગ્નિ ઉત્પત્તિ થઈ, જેને દક્ષિણાગ્નિ પણ કહે છે. મેં પહેલાં કહી દીધું છે કે પવમાન અગ્નિ છે, તેઓ જ નિમર્થ્ય નામે પણ કહેવાય છે. તેઓ જ બ્રહ્માના પ્રથમ પુત્ર ગાર્હપત્ય અગ્નિ છે. પછી શશંતીથી સભ્ય અને અવાસ્ય આ 2 પુત્ર થયા. ત્યાર પછી અવાહનીય નામક અગ્નિએ, જેમને બ્રાહ્મણોએ અગ્નિના અભિમાની દેવતા નામે કહ્યા છે, પોતાને 16 ભાગમાં વિભક્ત કરીને કાવેરી, કૃષ્ણવેણા, નર્મદા, યમુના, ગોદાવરી, વિતસ્તા, ચંદ્રભાગા, ઈરાવતી, વિપાશા, કૌશિકી, શતદ્રુ, સરયુ, સીના, મનસ્વિની, નદિની તથા પાવના આ 16 નદીઓની સાથે અલગ અલગ વિહાર કર્યો. તેમની સાથે વિહાર કર્યો તે સમયે અગ્નિને સ્થાન પ્રાપ્તિની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી. તેથી તે નદીઓના ગર્ભથી ઉત્પન્ન થયેલા પુત્ર તે ઈચ્છાનુસાર ધીષ્ણુ કહેવાયા, કેમ કે તેઓ યજ્ઞીય અગ્નિના સ્થાપન યોગ્ય સ્થાન પર પેદા થયા હતા. હવે તેમના વિહાર અને ઉપાસના યોગ્ય સ્થાન વિશે કહું છું. યજ્ઞ વગેરે પુણ્ય અવસર ઉપસ્થિત થયા ત્યારે વિભુ, પ્રવાહણ, અગ્નિધ્ર વગેરે અન્ય ધીષ્ણુ તથા ઉપસ્થિત થઈને યથાસ્થાન વિચરતા રહે છે. હવે આ નિર્દેશ્ય અને અનિવાર્ય અગ્નિઓના ક્રમને સાંભળો. વાસવ નામક અગ્નિ, જેને કૃષાણુ પણ કહે છે, યજ્ઞની બીજી વેદીના ઉત્તર ભાગમાં સ્થિત હોય છે. તે જ અગ્નિનું એક નામ સમ્રાટ પણ છે. આ અગ્નિના 8 પુત્ર છે, જેમની વિપ્રો ઉપાસના કરે છે. પવમાન નામે જે અદ્વિતીય અગ્નિ છે, તેઓ પર્જન્ય રૂપે જોવામાં આવે છે અને ઉત્તર દિશામાં સ્થિત પાવક નામક અગ્નિને સમૂહ્ય અગ્નિ કહેવામાં આવે છે. અસમૃજ્ય હવ્યસુદ અગ્નિને શામિત્ર કહેવાય છે. સતધામા અને અગ્નિ સુધા જ્યોતિ છે, તેમને રૌદ્રેશ્વર નામે કહેવામાં આવે છે. બ્રહ્મજ્યોતિ અગ્નિને વસુધામ અને બ્રહ્મસ્થાનીય પણ કહે છે. અજેકપાદ ઉપાસનીય અગ્નિ છે, તેમને શાલમુખ પણ કહેવામાં આવે છે. હરિબુદ્ધ અનિર્દેશ્ય અગ્નિ છે, તે વેદીની દક્ષિણ દિશામાં પરિધિના અંતમાં સ્થિત હોય છે. વાસવ નામક અગ્નિના આ 8 પુત્ર બ્રાહ્મણો દ્વારા ઉપાસનીય બતાવવામાં આવ્યા છે. હવે હું 8 વિહરણીય અગ્નિના પુત્રોનું વર્ણન કરું છું. બહર્ષિ નામક હોત્રીય અગ્નિના પુત્ર હવ્યવાહન
અગ્નિ છે. આના પછી પ્રચેતા નામક પ્રશંસનીય અગ્નિની ઉત્પત્તિ થઈ, જેમનું બીજું નામ સહાયક છે. પુનઃ અગ્નિપુત્ર વિશ્વવેદા થયા, તેમને બ્રહ્મણાછંદાસી પણ કહેવાય છે. જળથી ઉત્પન્ન થનારા પ્રસિદ્ધ સ્વયંભવ અગ્નિ સેતુ નામે પણ કહેવાય છે. આ ધિષ્ણ્યક નામક અગ્નિઓનું યજ્ઞમાં આહ્વાન થાય છે અને બ્રાહ્મણો સોમરસ દ્વારા આમની પૂજા કરે છે. ત્યાર પછી જે પાવક નામક અગ્નિ છે, તેમને સત્પુરુષો યોગ કહે છે. તેમને જ અવભૃત અગ્નિ સમજવો જોઈએ. તેમની વરુણ સાથે પૂજા થાય છે. હૃદય નામક અગ્નિના પુત્ર મન્યુમાન છે, જેમને જઠરાગ્નિ પણ કહે છે. એ મનુષ્યના ઉદરમાં સ્થિત રહીને ખાધેલા પદાર્થોને પચાવે છે. પરસ્પરના સંઘર્ષથી ઉત્પન્ન થયેલા પ્રભાવશાળી અગ્નિને જે જગતમાં નિરંતર પ્રાણીઓને બાળતા રહે છે, અભિદાગ્નિ કહે છે. મન્યુમાન અગ્નિના પુત્ર સંવર્તક છે, જેઓ અત્યંત ભયંકર બતાવવામાં આવે છે. તેઓ સમુદ્રમાં વડવામુખ દ્વારા નિરંતર જલપાન કરતા રહીને નિવાસ કરે છે. સમુદ્રવાસી સંવર્તકના પુત્ર સહરક્ષક મનુષ્યના ઘરોમાં નિવાસ કરે છે અને તેમની બધી કામનાઓ પૂરી કરતા રહે છે. સહરક્ષના પુત્ર ક્રવ્યાદાગ્નિ છે, જે મરી ગયેલા પુરુષોનું ભક્ષણ કરે છે. આ પ્રમાણે આ બધા બ્રાહ્મણો દ્વારા પાવક નામક અગ્નિના પુત્ર બતાવવામાં આવ્યા છે. તેમના સિવાય જે અન્ય પુત્ર છે, તેમને સૌવીર્યથી ગંધર્વો અને અસુરોએ હરણ કરી લીધા છે. અરણીનું મંથન કરવાથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે, તે તો ઈંધણને આશ્રિત હોય છે. પૃથ્વીયોનિને માટે જે અગ્નિની નિયુક્તિ થઈ છે, તે ઐશ્વર્યશાળી અગ્નિનું નામ આયુ છે. આયુના પુત્ર મહેમાન અને તેમના પુત્ર દહન છે, જે પાક્ય યજ્ઞોના અભિમાની દેવતા છે. તેઓ જ તે યજ્ઞોમાં હોમવામાં આવેલા હવિને ખાય છે. દહનના પુત્ર અદ્ભુત નામક અગ્નિ છે, જેઓ સમસ્ત દેવતાઓમાં આપવામાં આવેલા હવ્ય અને કવ્યનું ભક્ષણ કરે છે. તેઓ મહાન યશસ્વી અને જનતાના હિતકારી છે. એઓ પ્રાયશ્ચિત નિમિત્તક યજ્ઞોના અભિમાની દેવતા છે. આ જ કારણે તે યજ્ઞોમાં હોમેલા હવ્યને ખાય છે. અદ્ભુતના પુત્ર વીર નામક અગ્નિ છે, જેઓ દેવાંશથી ઉત્પન્ન અને મહાન કહેવામાં આવે છે. તેમના પુત્ર વિધિવિદ્યાજ્ઞા છે અને વિધિજ્ઞાના પુત્ર મહાકવિ છે. વિધિજ્ઞા બીજા પુત્ર અર્કથી 8 અગ્નિપુત્રોની ઉત્પત્તિ બતાવવામાં આવે છે. કામના પૂર્તિ માટે કરવામાં આવતા યજ્ઞોના જે અભિમાની દેવતા છે, તેમનું નામ રક્ષોહા અગ્નિ છે. તેમનું બીજું નામ યતિકૃત પણ છે. તેમના સિવાય સુરભી, વસુરત્ન, નારદ, હયશ્વ, રૂકમાન, પ્રગ્વ્યશ અને ક્ષેમવાન, આ 8 અગ્નિ કહેવાય છે. આ બધા સૂચિ નામક અગ્નિના સંતાન છે. આ બધા મળીને 14 છે. આ પ્રમાણે મેં તે બધા અગ્નિઓનું વર્ણન કરી દીધું, જેમનો યજ્ઞ કાર્યમાં પ્રયોગ કરવામાં આવે છે. પ્રલયકાળમાં આ બધા અગ્નિપુત્ર યામ નામક શ્રેષ્ઠ દેવતાઓની સાથે સ્વયંભૂ મન્વંતરમાં બધા ચેતન અતઃ અચેતન વિહરણીય પદાર્થોના અભિમાની દેવતા હતા. આ મન્વંતરમાં સમાપ્ત થયા બાદ ફરી પ્રથમ મન્વંતરમાં આ બધા અગ્નિઓ શુક્ર અને યામ નામક દેવતાઓની સાથે સ્થાનભિમાની દેવતા બનીને અગ્નિદ્ર નામક અગ્નિની સાથે હવ્ય વહનનું કાર્ય કરતા હતા અને કામ્ય અને નૈમિત્તિક વગેરે જે યજ્ઞ કરવામાં આવતા હતા, તે કર્મોમાં સ્થિત રહેતા હતા. આ પ્રમાણે મેં અગ્નિઓની સ્થાના નામની યોનિઓનું વર્ણન કરી દીધું, જેમને સ્વરોચિષ મન્વંતરથી સવર્ણી મન્વંતરના 7 લોકમાં વર્તમાન જાણવા જોઈએ. ઋષિઓએ વર્તમાન અને ભવિષ્યમાં આવનારા બધા મન્વંતરોમાં આ જ પ્રમાણે અગ્નિઓના લક્ષણનું વર્ણન કર્યું છે. એ બધા અગ્નિ સઘળા મન્વંતરોમાં અનેક પ્રકારના રૂપ અને પ્રયોજનથી જોડાઈને વર્તમાન કાળમાં યામ નામક દેવતાઓની સાથે ઉપસ્થિત હતા અને આ સમયે પણ છે તથા ભવિષ્યમાં પણ ઉત્પન્ન થઈને આ નવા ઉત્પન્ન થનારા દેવતાઓની સાથે નિવાસ કરશે. આ પ્રમાણે મેં અગ્નિઓના વંશ પરંપરાનું ક્રમશઃ વિસ્તારથી વર્ણન કર્યું છે. હવે આપ લોકો બીજું શું સાંભળવા ચાહો છો? ત્યાર પછી આવે છે 52મો અધ્યાય, કર્મયોગનું મહત્વ. ઋષિઓએ પૂછ્યું કે સૂર્યજી, સૂર્યપુત્ર મનુ દ્વારા પૂછવાથી ભગવાન વિષ્ણુએ તેમને ધર્મ અને અધર્મના જે પરમ ઉત્તમ પ્રસંગને વિસ્તારપૂર્વક કહ્યો હતો, તે આપ અમને કહો. સૂર્યજી કહે છે કે ઋષિઓ પ્રલયકાળના તે સમુદ્રના જળમાં મત્સ્યરૂપધારી વિશ્વાત્મા ભગવાન વિષ્ણુએ સૂર્યપુત્ર મનુને સર્ગના વિસ્તારનું પૂર્ણરૂપે વર્ણન કર્યું હતું. સાથે સાથે કર્મયોગ અને સાંખ્યયોગનું પણ વર્ણન તેમને વિસ્તારથી બતાવ્યું હતું. તે જ હું આપને સંભળાવું છું. ઋષિઓએ પૂછ્યું કે સૂર્યજી, આપના માટે સંસારની કોઈ વસ્તુ અજ્ઞાન તો છે નહીં, તેથી અમે લોકો આપના મુખે કર્મયોગનું લક્ષણ સાંભળવા ચાહીએ છીએ. સૂર્યજી કહે છે કે ઋષિઓ, ભગવાન વિષ્ણુએ જે પ્રકારે કર્મયોગની વ્યાખ્યા કરી હતી તે હું બતલાવું છું. કર્મયોગ જ્ઞાનયોગથી 1000 ગણો શ્રેષ્ઠ છે, કેમ કે જ્ઞાન કર્મયોગથી જ ઉત્પન્ન થાય છે, તેથી તે પરમપદ છે. બ્રહ્મ પણ કર્મજ્ઞાનથી પ્રગટ થાય છે. કર્મ વિના તો જ્ઞાનની સત્તા જ નથી. તેથી કર્મયોગના અભ્યાસમાં જોડાયેલો મનુષ્ય વિનાશી તત્વને પ્રાપ્ત કરી લે છે. સંપૂર્ણ વેદ અને વેદજ્ઞ આચાર વિચાર ધર્મના મૂળ છે. તેમનામાં 8 પ્રકારના આત્મગુણ મુખ્ય રૂપે વિદ્યમાન હોય છે, જેમ કે પ્રાણી માત્ર પર દયા, ક્ષમા, દુઃખથી પીડિત પ્રાણીને આશ્વાસન આપવું અને તેની રક્ષા કરવી, જગતમાં કોઈની ઈર્ષા દ્વેષ ન કરવો, બાહ્ય અને આંતરિક પવિત્રતા, પરિશ્રમ વિના અને અનાયાસ પ્રાપ્ત થયેલા કાર્યોના અવસર પર તેમને માંગલિક આચાર વ્યવહાર દ્વારા સંપન્ન કરવા, પોતે કમાયેલા દ્રવ્યોથી દીન દુઃખીઓની સહાયતામાં કૃપણતા ન કરવી તથા બાજાના ધન અને પરસ્ત્રી પ્રત્યે સદા નિસ્પૃહ
રહેવું. પુરાણોના જ્ઞાતા વિદ્વાનો દ્વારા આ 8 આત્મગુણ કહ્યા છે. આ જ કર્મયોગ જ્ઞાનના સાધક છે. જગતમાં કર્મયોગ વિના કોઈને જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય એવું જોવામાં આવ્યું નથી. તેથી શ્રુતિઓ તથા સ્મૃતિઓ દ્વારા કહેલા ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવું જોઈએ. દરરોજ હંમેશા દેવતાઓ, પિતરો અને મનુષ્યોના યજ્ઞ દ્વારા તૃપ્ત કરવા જોઈએ. સાથે સાથે પિતરો અને ઋષિઓના તર્પણનું કાર્ય પણ કરવું જોઈએ. વિદ્વાન પુરુષે સ્વાધ્યાય દ્વારા, દેવતાઓની હવન દ્વારા, ઋષિઓની શ્રાદ્ધ દ્વારા, પિતરોની અન્ન દ્વારા, અતિથિઓની તથા બલિ કર્મ દ્વારા મૃત પ્રાણીઓની વિધિપૂર્વક અર્ચના કરવી જોઈએ. ગૃહસ્થના ઘરમાં જીવ હિંસાના 5 પ્રકારના સ્થાનો પર થયેલા પાપની નિવૃત્તિ માટે આ 5 પ્રકારના યજ્ઞોનું વિધાન કરવામાં આવ્યું છે. ગૃહસ્થના ઘરમાં જીવ હિંસાના પણ 5 સ્થાન છે. ખાણીઓ, ખરલ, ઘંટી, સિલવટ વગેરે, ચૂલો, પાણિયારો અને ઝાડુ વગેરે. આ સ્થાનો પર ઉત્પન્ન થયેલા પાપના કારણે ગૃહસ્થ પુરુષ સ્વર્ગમાં જઈ શકતો નથી. તેથી આ પાપોની નિવૃત્તિ માટે 5 યજ્ઞ કરવાના હોય છે. દ્વિજાતિઓ માટે જે 40 પ્રકારના સંસ્કાર કહ્યા છે તેનું પાલન કરવા છતાં પણ મનુષ્ય ઉપરોક્ત 8 આત્મગુણોથી રહિત છે તે મોક્ષનો ભાગી થઈ શકતો નથી. તેથી આત્મગુણોને અપનાવીને જે વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. ગૃહસ્થે સદા કમાયેલા ધન દ્વારા ગાયો અને બ્રાહ્મણોનું કલ્યાણ કરવું જોઈએ. તેનું કર્તવ્ય છે કે તે વ્રત અને ઉપવાસ વગેરે કરીને ગાય, પૃથ્વી, સુવર્ણ, વસ્ત્ર, ગંધ, માળા અને જળ વગેરેથી બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, રુદ્ર અને વસુ સ્વરૂપ શિવની શ્રદ્ધાપૂર્વક વિધિ સહિત પૂજા કરે. આમાં કૃપણતા ન કરે. જે આ ઇન્દ્રિયોથી અગોચર, પરમ શાંત, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, અવ્યક્ત, અવિનાશી અને વિશ્વ સ્વરૂપ ભગવાન વસુદેવ છે તેમની આ વિભૂતિઓ છે. તે વિભૂતિઓના નામ બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, સૂર્ય, શિવ, 8 વસુ, 11 ગણાધીપ, લોકપાલાધીશ્વર, પિતર અને માતૃકાઓ, ચરાચર જગત સહિત આ બધી વિભૂતિઓ કહેવામાં આવી છે. બ્રહ્મા વગેરે 4 બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, શિવ દેવતા મૂળરૂપે આ જગતના અવ્યક્ત અધિપતિ કહેવાય છે. તેથી બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ અથવા શિવની અભેદ ભાવે પૂજા કરવાથી ચરાચર જગતની પૂજા સંપન્ન થઈ જાય છે. સૂર્ય, બ્રહ્મા વગેરે ત્રણેય દેવતાઓના પરમધામ છે જેમનામાં તેઓ નિવાસ કરે છે. સૂર્યદેવ વેદોના મૂર્ત સ્વરૂપ છે. તેથી તેમની પ્રયત્નપૂર્વક પૂજા કરવી જોઈએ. તેથી મનુષ્ય અગ્નિ અને બ્રાહ્મણોના મુખોમાં આમનું આહ્વાન કરીને દાન, વ્રત, ઉપવાસ, જપ, હવન વગેરે દ્વારા આમની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે જે મનુષ્ય કર્મયોગનિષ્ઠ, વેદાંત શાસ્ત્ર અને સ્મૃતિઓને પ્રેમી તથા અધર્મથી સદા ભયભીત રહે છે તેના માટે આ લોક અથવા પરલોકમાં કંઈ પણ પ્રાપ્ત કરવું શેષ રહી જતું નથી. અર્થાત બધા પદાર્થો તેને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 53મો અધ્યાય, પુરાણોની નામાવલી અને તેનો સંક્ષિપ્ત પરિચય. ઋષિઓએ પૂછ્યું કે સૂર્ય, હવે આપ અમને લોકોની પુરાણોની સંખ્યાનું વિસ્તારપૂર્વક વર્ણન કહી સંભળાવો. સાથે સાથે તેમના દાન અને ધર્મની સંપૂર્ણ ક્રમાનુસાર વિધિ પણ યથાર્થ રૂપે બતલાવો. સૂતજી કહે છે કે ઋષિઓ, આવા જ પ્રશ્નના ઉત્તરમાં તે સમયે પુરાણ પુરુષ વિશ્વાત્મા મત્સ્ય ભગવાને મનુને પુરાણોના વિષયમાં જે કંઈ કહ્યું હતું તેને સાંભળો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજર્ષિ બ્રહ્માજી સૃષ્ટિ નિર્માણના સમયે સમસ્ત શાસ્ત્રોમાં સર્વપ્રથમ પુરાણનું સ્મરણ કર્યું હતું. ત્યારબાદ તેમના મુખેથી વેદોનો પ્રાદુર્ભાવ થયો. અનંત તે કલ્પાંતરમાં 100 કરોડ શ્લોકમાં વિસ્તૃત, પુણ્યપ્રદ અને ત્રિવર્ગ 3 પુરુષાર્થોના સમુદાય, ધર્મ, અર્થ અને કામના સાધન સ્વરૂપ પુરાણ એક જ હતું. બધા લોક બળીને નષ્ટ થઈ ગયા હતા. પછી મેં જ અશ્વ રૂપે વ્યાકરણ વગેરે 6 અંગો સહિત 4 વેદ, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા અને ધર્મશાસ્ત્રને ગ્રહણ કરી તેમનું સંકલન કર્યું હતું. પુનઃ મેં જ કલ્પના આદિમાં એકાવર્ણમાં સમયે મત્સ્યરૂપે જલની અંદર સ્થિત રહીને આ વિષયનું પૂર્ણરૂપે વર્ણન કર્યું હતું. તે સાંભળીને બ્રહ્માએ દેવતાઓ અને મુનિઓને કહ્યું હતું કે રાજન, ત્યારથી સંસારમાં બધા શાસ્ત્રો અને પુરાણોનો પ્રચાર થયો. કાલ પ્રભાવે લોકોની પુરાણો તરફની ઉદાસીનતા જોઈને પ્રત્યેક દ્વાપર યુગમાં હું સદા વ્યાસરૂપે પ્રગટ થાઉં છું અને તે પુરાણનું સંક્ષેપ કરીને 4 લાખ શ્લોકમાં બનાવી દઉં છું. તે જ 18 ભાગોમાં વિભક્ત થઈને આ ભૂલોકમાં પ્રકાશિત થાય છે. આજે પણ આ પુરાણ આ દેવલોકમાં 100 કરોડ શ્લોકમાં જ છે. તેનો પૂરો સારાંશ મેં સંક્ષેપમાં આ 4 લાખ શ્લોકવાળા પુરાણમાં ભરી દીધો છે. હવે તે 18 પુરાણોનું અહીં વર્ણન કરવામાં આવે છે. શ્રેષ્ઠ મુનિઓ, હવે હું તેમના નામ નિર્દેશાનુસાર વર્ણન કરી રહ્યો છું. સાંભળો. પૂર્વકાળમાં બ્રહ્માજીએ મહર્ષિ મરીચીને જેટલા શ્લોકનું વર્ણન કર્યું હતું તે પ્રથમ બ્રહ્મપુરાણ કહેવાય છે. તેમાં 13,000 શ્લોક છે. જે માનવ આ પુરાણ લખીને તે પુસ્તકનું જલધેનું દાન માટે જલના ઘડામાં કલ્પિત ગાયની સાથે વૈશાખની પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણને દાન આપે તે બ્રહ્મલોકમાં પૂજાય છે. જે સમયે આ જગત સુવર્ણમય કમળના રૂપમાં પરિણિત હતું તે સમયે વૃત્તાંતનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે તેને વિદ્વાનો પદ્મપુરાણના નામે કહે છે. તે પદ્મપુરાણની શ્લોક સંખ્યા 55,000 છે. સુવર્ણ નિમિત્ત કમળથી યુક્ત તે પુરાણનું જે મનુષ્ય તલની સાથે જ્યેષ્ઠ માસમાં બ્રાહ્મણને દાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. મહર્ષિ પરાશરે વરાહકલ્પના વૃત્તાંતનો આશ્રય લઈને જે સંપૂર્ણ ધર્મનું વર્ણન કર્યું છે તેમનાથી યુક્ત ત્રીજા પુરાણને વિષ્ણુ પુરાણ કહેવામાં આવે છે. વિદ્વાનો, તેનું પ્રમાણ 23,000 શ્લોકનું છે. જે મનુષ્ય અષાઢ માસની પૂર્ણિમાએ ધ્રુતધેનુ સાથે આ પુરાણનું દાન કરે તો તેનો આત્મા પવિત્ર થઈ જાય છે અને તે વરુણલોકમાં જાય છે. શ્વેતકલ્પના પ્રસંગવશ વાયુએ આ મત્સ્યલોકમાં જે ધર્મોનું વર્ણન કર્યું હતું તેનું સંકલન જેમાં થયું છે તેને વાયવીય
કહે છે તે ભગવાન શંકરના મહાત્મ્યથી પણ પરિપૂર્ણ છે. આ પુરાણની શ્લોક સંખ્યા 24,000 બતાવવામાં આવી છે. જે મનુષ્ય શ્રાવણ માસમાં શ્રાવણી પૂર્ણિમાએ ગુડી, ધેનુ અને બળદની સાથે આ પુરાણનું બ્રાહ્મણને દાન કરે છે તે પવિત્રાત્મા થઈને શિવલોકમાં 1 કલ્પ સુધી નિવાસ કરે છે. જેમાં ગાયત્રીનો આશ્રય લઈને વિસ્તારપૂર્વક ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે તથા જે વૃતાસુર વધના વૃત્તાંત સાથે સંયુક્ત છે તેને 5મું ભાગવત પુરાણ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે સારસ્વત કલ્પમાં જે શ્રેષ્ઠ મનુષ્ય થઈ ગયા છે સંસારમાં તેમના વૃત્તાંત સાથે સંબંધિત પુરાણને ભાગવત પુરાણ કહેવામાં આવે છે. આ પુરાણમાં 18,000 શ્લોક છે. જે મનુષ્ય આને લખીને તે પુસ્તકોનું સોનાના સિંહની સાથે ભાદ્રપદ માસની પૂર્ણિમા તિથિએ દાન કરે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. જે પુરાણમાં બૃહદ કલ્પનો આશ્રય લઈને દેવર્ષિ નારદ ધર્મનો ઉપદેશ કર્યો છે તેને 6ઠું નારદ પુરાણ કહેવામાં આવે છે. તેમાં 25,000 શ્લોક છે. જે મનુષ્ય અશ્વિન માસની પૂર્ણિમાએ તિથિએ ગાયની સાથે આ પુરાણનું દાન કરે છે તે પુનર્જન્મથી મુક્ત થઈને સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. જે પુરાણમાં પક્ષીઓનો આશ્રય લઈને એક મુનિના પ્રશ્ન કરવાથી ધર્મચારી મુનિઓ દ્વારા ધર્મ અને અધર્મના વિચારનું જે આખ્યાન આપવામાં આવ્યું છે તે બધાનું મહર્ષિ માર્કંડેય ફરી વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે તે 7મા માર્કંડેય પુરાણ રૂપે પ્રસિદ્ધ છે. આની શ્લોક સંખ્યા 9,000 છે. જે મનુષ્ય આ પુરાણને લખીને સોનાના હાથી સાથે કાર્તિક માસની પૂર્ણિમાએ તે પુસ્તકનું દાન કરે છે તે પુંડરીક યજ્ઞના ફળને પ્રાપ્ત થાય છે. જેમાં ઈશાન કલ્પના વૃત્તાંતનો આશ્રય લઈને અગ્નિએ મહર્ષિ વશિષ્ઠને ઉપદેશ કર્યો તેને અગ્નિ પુરાણ કહે છે. આમાં 16,000 શ્લોક છે. મનુષ્ય આને લખીને આ પુસ્તકનું સ્વર્ગ નિર્મિત કમળ અને તલ ધેનુ સાથે માર્ગશીર્ષ માસની પૂર્ણિમાએ તિથિએ વિધિપૂર્વક દાન કરે તેના માટે આ સંપૂર્ણ યજ્ઞના ફળનો આપનાર થઈ જાય છે. જેમાં અઘોર કલ્પના વૃત્તાંતના પ્રસંગવશ સૂર્યના મહાત્મ્યનો આશ્રય લઈને બ્રહ્માએ મનુને જગતની સ્થિતિ અને પ્રાણીઓનું લક્ષણનું વર્ણન કર્યું છે તથા જેમાં મોટાભાગે ભવિષ્યકાળનું વર્ણન છે તેને ભવિષ્ય પુરાણ કહે છે. તેમાં 14,500 શ્લોક છે. જે મનુષ્ય ઈર્ષા દ્વેષ રહિત થઈને પોષ માસની પૂર્ણિમા તિથિએ તેને ગોળથી પૂર્ણ ઘડા સાથે દાન કરે છે તેને અગ્નિષ્ટોમ નામક યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. જેમાં રથંતર કલ્પના વૃત્તાંતનો આશ્રય લઈને સવર્ણી મનુએ નારદજીને ભગવાન શ્રી કૃષ્ણના શ્રેષ્ઠ મહાત્મ્યનું વર્ણન કર્યું છે. જેમાં બ્રહ્મ વરાહનું વૃત્તાંતર વારંવાર વર્ણન થયું છે તેને 10મું બ્રહ્મ વૈવર્ત પુરાણ કહેવામાં આવે છે. આમાં 18,000 શ્લોક છે. જે મનુષ્ય માઘ માસમાં પૂર્ણિમા તિથિ આ પુરાણનું દાન કરે છે તે બ્રહ્મલોકમાં આદર પામે છે. જેમાં કલ્પાંતના સમયે અગ્નિનો આશ્રય લઈને દેવાધિદેવ મહેશ્વર અગ્નિલિંગની મધ્યમાં સ્થિત રહીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયની પ્રાપ્તિને માટે ઉપદેશ આપ્યો છે. તે પુરાણને સ્વયં બ્રહ્માએ લિંગ પુરાણ નામ આપ્યું છે. તેમાં 11,000 શ્લોક છે. જે મનુષ્ય ફાગણ માસની પૂર્ણિમા તિથિએ તલધેનુ સાથે આ પુરાણનું દાન કરે છે તે શિવજીની સામ્યતાને પ્રાપ્ત કરી લે છે. મુનિવરો જેમાં માનવકલ્પના પ્રસંગવશ પુનઃ મહાવરાહના મહાત્મ્યનો આશ્રય લઈને ભગવાન વિષ્ણુએ પૃથ્વીને ઉપદેશ આપ્યો છે તેને પૃથ્વી પર વરાહ પુરાણ કહે છે. તે પુરાણની સંખ્યા 24,000 છે. જે મનુષ્ય ગરુડની સોનાની મૂર્તિ બનાવીને તે મૂર્તિ તલ ધેનુ સાથે આ પુરાણનું ચૈત્ર માસની પૂર્ણિમા તિથિએ બ્રાહ્મણને દાન કરે છે તે વરાહ ભગવાનની કૃપાથી વિષ્ણુપદને પ્રાપ્ત કરી લે છે. જેમાં કલ્પના અંત સમયે સ્વામી કાર્તિક માહેશ્વર ધર્મનો આશ્રય લઈને શિવજીના સુંદર ચરિત્રોથી યુક્ત વૃત્તાંતનું વર્ણન કર્યું છે તે 13મું પુરાણનું નામ સ્કંદ પુરાણ છે. તે મૃત્યુલોકમાં 81,100 શ્લોકોનું બતાવવામાં આવ્યું છે. જે મનુષ્ય આને લખીને પુસ્તકનું સોનાથી બનાવેલા ત્રિશૂળની સાથે સૂર્ય મીન રાશિ પર આવે ત્યારે પ્રાય ચૈત્ર માસમાં દાન કરે તે શિવપદને પ્રાપ્ત કરી લે છે. જેમાં બ્રહ્માએ ત્રિવિક્રમના મહાત્મ્યનો આશ્રય લઈને ત્રિવર્ગોનું વર્ણન કર્યું છે તેને 14મું વામન પુરાણ કહે છે. તેમાં 10,000 શ્લોક છે. આ કુર્મકલ્પનું અનુગમન કરનારું તથા મંગલકારી છે. જે મનુષ્ય શરદ ઋતુમાં વિષુવગ 18 સપ્ટેમ્બરથી લગભગ દિવસ રાત્રિ બરાબર થવાના સમયે તુલા સંક્રાંતિમાંનું દાન કરે તે વિષ્ણુપદને પ્રાપ્ત કરી લે છે. જેમાં કુર્મરૂપી ભગવાન જનાર્દને રસાતલમાં ઇન્દ્રધૂમની કથા પ્રસંગમાં ઇન્દ્રની સામે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના મહાત્મ્યનું ઋષિઓને વર્ણન કરી સંભળાવ્યું હતું તેને 15મું કુર્મ પુરાણ કહે છે. આ લક્ષ્મી કલ્પ સાથે સંબંધિત છે. આમાં 18,000 શ્લોક છે. જે મનુષ્ય સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયનના પ્રારંભમાં સોનાના કચ્છપ સાથે કુર્મ પુરાણનું દાન કરે છે તેને 1,000 ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. મુનિવરો જેમાં કલ્પના પ્રારંભમાં ભગવાન જનાર્દને મત્સ્ય રૂપ ધારણ કરીને મુનિને શ્રુતિઓની પ્રવૃત્તિ નિમિત્તે ઋષિ અવતારનો આશ્રય લઈને સાતે કલ્પના વૃત્તાંતનું વર્ણન કર્યું છે તેને 16મું મત્સ્ય પુરાણ જાણવું જોઈએ. તેમાં 14,000 શ્લોક છે. જે મનુષ્ય વિષવયોગ મેષ અથવા તુલા સંક્રાંતિમાં સોનાના બનાવેલ મત્સ્ય અને દુધાળુ ગાયની સાથે આ પુરાણનું દાન કરે છે તેના દ્વારા સમગ્ર પૃથ્વીનું દાન સંપન્ન થઈ જાય છે અર્થાત તેને સંપૂર્ણ પૃથ્વીના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણે ગરુડ કલ્પના સમયે બ્રહ્માંડથી ગરુડની ઉત્પત્તિના વૃત્તાંતને આશ્રય લઈને ઉપદેશ આપ્યો છે તેને આ લોકમાં 17મું ગરુડ પુરાણ કહે છે. તે 19,000 શ્લોકનું છે. જે પુરુષ સોનાના હંસની સાથે આ પુરાણનું દાન કરે છે તેને મુખ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે શિવલોકમાં નિવાસ કરે છે. જેમાં બ્રહ્માએ પુનઃ બ્રહ્માંડના મહાત્મ્યનો આશ્રય લઈને જે વૃત્તાંતનું વર્ણન કર્યું છે તથા જેમાં ભવિષ્યકલ્પનું પણ વિસ્તાર વર્ણન કરે છે તેને બ્રહ્માએ છેલ્લું 18મું બ્રહ્માંડ પુરાણ કહ્યું છે. આ પુરાણ
ના 12,200 શ્લોક છે. જે મનુષ્ય વ્યતિપાત નામક યોગમાં પીળા રંગના 2 ઊની વસ્ત્રોની સાથે આ પુરાણનું દાન કરે તેને 1000 રાસુ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. તે જ બ્રહ્માંડ પુરાણને જો સુવર્ણની ગાય સાથે દાન આપવામાં આવે તો તેને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. અદ્ભુત કર્મ. મહર્ષિ વેદવ્યાસે મારા પિતા રોમહર્ષણની સમક્ષ આ 4 લાખ શ્લોકોનું વર્ણન કર્યું. તે જે મારા પિતાએ મને અને મેં તમારી સામે નિવેદિત કરી દીધું. પરમર્ષિ વ્યાસજીએ મૃત્યુલોકમાં લોકહિત માટે આનું સંક્ષેપમાં કરી દીધું, પરંતુ દેવલોકમાં તો આજે પણ 100 કરોડ શ્લોકથી યુક્ત છે. ઋષિઓ, હવે હું ઉપપુરાણોનું વર્ણન કરી રહ્યો છું જે સંસારમાં પ્રસિદ્ધ છે. પદ્મપુરાણ, જ્યાં ઋષિ અવતારોનું વર્ણન કરવામાં આવે છે, તેને નારસી કહે છે. તેમાં 18,000 શ્લોક છે. જેમાં સ્વામી કાર્તિકે નંદના મહાત્મ્યનું વર્ણન કર્યું છે, તેને લોકો નંદીપુરાણ કહે છે. મુનિવરો, જ્યાં ભવિષ્યની ચર્ચા સહિત સામના પ્રસંગ સાથે વર્ણન કરવામાં આવ્યું છે, તેને સામપુરાણ કહે છે. આ જ પ્રમાણે સૂર્ય મહિમાનો પ્રસંગ હોવાથી તે આદિત્ય પુરાણ પણ કહે છે. દ્વિજવરો, ઉપરોક્ત 18 પુરાણોથી અલગ જે પુરાણ છે તે બધા આમાંથી જ નીકળેલા સમ. જો પુરાણોમાં બતાવેલા સર્ગ વગેરે 5 અંગ તથા આખ્યાન પણ કહેવામાં આવે છે, તેમનામાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર વગેરે મનુઓનો કાર્યકાળ અને વંશાનું ચરિત્ર, પૂર્વોક્ત વંશોમાં ઉત્પન્ન થયેલા રાજાઓના જીવન ચરિત્ર, આ 5 પુરાણોના લક્ષણ બતાવવામાં આવે છે. આ 5 લક્ષણવાળા બધા પુરાણોમાં સર્જન અને સંહાર કરનારા બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય અને રુદ્રનું તથા ભુવનના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પણ આમનામાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. આથી વિપરીત આચરણ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. સત્વગુણ પ્રધાન પુરાણોમાં ભગવાન વિષ્ણુના મહાત્મ્યની તથા રજોગુણ પ્રધાન પુરાણોમાં બ્રહ્માની પ્રધાનતા જાણવી જોઈએ. આ જ પ્રમાણે તમોગુણ પ્રધાન પુરાણોમાં અગ્નિ અને શિવજીના મહાત્મ્યનું વિશેષ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. સંકીર્ણ પુરાણો, ઉપપુરાણોમાં સરસ્વતી અને પિતરોનું વૃત્તાંત છે. સત્યવતી નંદન વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી. આમની કથાઓની સમન્વિત સંપૂર્ણ મહાભારત નામક ઇતિહાસની રચના કરી, જે વેદોના અર્થથી સંપન્ન છે. તેનું વર્ણન 1 લાખ શ્લોકોમાં છે. મહર્ષિ વાલ્મીકીએ જે ઉત્તમ રામોખ્યાન રામાયણનું વર્ણન કર્યું છે, તેને જ પહેલા 100 કરોડ શ્લોકોમાં વિસ્તાર કરીને બ્રહ્માએ નારદજીને કહ્યું હતું. નારદજીએ તે વાલ્મીકીજીને આપ્યું હતું. વાલ્મીકીજીએ ધર્મ, અર્થ અને કામના સાધન સ્વરૂપ તે રામાયણનો પ્રચાર કર્યો. આ પ્રમાણે એ 5 લાખ શ્લોક મૃત્યુલોકમાં પ્રચલિત છે. વિદ્વાનો આ પુરાણોને પુરાતન કલ્પ્યો કથા માને છે. આ પુરાણોનું ધર્મ, યશ અને આયુની વૃદ્ધિ કરનારું છે. જે આને વાંચે અથવા સાંભળે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. આ પરમ પવિત્ર અને યશપ્રદ છે. આ પિતરોને બહુ પ્રિય છે. આ દેવતાઓમાં અમૃતની જેમ પ્રતિષ્ઠિત છે અને મનુષ્યના પાપોનું હરણ કરનાર છે. ત્યાર પછી આવે છે 54મો અધ્યાય, નક્ષત્ર પુરુષ વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. સૂજી કહે છે કે ઋષિઓ, હવે હું વ્રત અને ઉપવાસ સાથે સમન્વિત બધા દાન ધર્મોનું પૂર્ણ રૂપમાં વર્ણન કરી રહ્યો છું. જેમાં મૃત્યુલોકમાં મત્સ્ય ભગવાને મનુને કહ્યું હતું. આ જ પ્રમાણે મહાદેવજી અને નારદજીના સંવાદમાં ધર્મ, કામ અને અર્થને સિદ્ધ કરનારા જે પ્રસંગ ઘટિત થયો છે તેને પણ બતાવી રહ્યો છું. પૂર્વકાળની વાત છે. એકવાર ભગવાન શંકર, જે 3 નેત્રથી યુક્ત કામદેવના શત્રુ અને કામદેવના શરીરને ભસ્મ કરી દેનારા છે, કૈલાસ પર્વત પર સુખપૂર્વક બેઠા હતા. તે સમયે દેવર્ષિ નારદે તેમની પાસે જઈને આવો પ્રશ્ન કર્યો. નારદજીએ પૂછ્યું, ભગવાન, આપ તો દેવેશ્વરોના પણ દેવ તથા બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રના અધીશ્વર છો. તેથી એ બતાવો કે આપનો અને ભગવાન વિષ્ણુનો ભક્ત પુરુષ કઈ રીતે ધન સંપત્તિ, નિરોગતા, સૌંદર્ય, આયુ, ભાગ્ય અને સૌભાગ્યરૂપી સંપત્તિથી સંપન્ન થઈ શકે, અથવા સ્ત્રી જન્માંતરમાં કઈ રીતે સમસ્ત ગુણો અને સૌભાગ્યથી સંયુક્ત થઈ શકે, તથા હે દેવ, આ સંસારમાં કોઈ બીજું મુક્તિદાયક વ્રત હોય તો તે પણ બતાવો. આગળની કથા આવતીકાલે કરીશું.